જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પીખોર ગામના વતની ભારતીય સેનાના જવાન શહીદ થયા છે। 23 વર્ષ સુધી સેનામાં સેવા આપનાર સપૂતને કેશોદ ખાતે લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। શહીદ જવાનના પાર્થિવ દેહને કેશોદ લાવવામાં આવ્યો હતો। અહીં શહીદ સૈનિકના દેહને પંચમહાનુભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌ કોઈએ ભાવભીની આંખે વીર જવાનને અંતિમ વિદાય આપી હતી। શહીદના અંતિમ સંસ્કાર માટે અને સન્માન વિધિ માટે ભારતીય સેનાના 26 મરાઠા યુનિટની ગાર્ડ ઓફ ઓનરની ટુકડી કેશોદ પહોંચી હતી। નજર કરી અંતિમ યાત્રાના દ્રશ્યો ઉપર। હાલો બે જણા થોડુંક બેસ રાખજો એટલે થોડી બીજી જગ્યા બસ બસ માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વીર શહીદ ભરત 3 જ બાકી હતા। હા વાહરમાં ખરાબ થઈ જાય। કિશનભાઈ પરમાર જૂનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ આજ રોજ પીખોર ગામના એક પનોતા પુત્ર 23 વર્ષ આર્મીની નોકરી કરી અને શહીદ થયા છે। આજે એનો પાર્થિવ શરીર કેશોદ મુકામે આજ વિલીન કરવામાં આવ્યો। તેમાં 26 મરાઠા યુનિટના ગાર્ડ ઓફ ઓનર માટે ગાર્ડ આવી, એના યુનિટ EME વડોદરાથી એના અધિકારીઓ આવ્યા અને જિલ્લા સૈનિક બોર્ડથી અમારા કે શુક્લા સાહેબે આજે હાજરી આપી અને આ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી। માજી સૈનિક સંગઠનોના સૈનિકોએ હાજરી આપી, તે બદલ હંમેશા માજી સૈનિક
એનો આભારી રહેશે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે કે દયાતર પરિવારમાં આજે આ આફત આવી છે એમાંથી જલ્દી એ નીકળે અને પાછો એના પરિવાર સાથે સુખ શાંતિ નીકળે એવું અમે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.